વરસાદથી બનાસકાંઠાના સરહદી તાલુકાઓના હાલ બેહાલ બન્યા છે। ત્યારે તંત્ર પણ હજુ નથી પહોંચ્યું। તે સુઈ ગામના ભરડવા ગામે TV9 પહોંચ્યું અને લોકોની વેદનાને જાણી। વિકટ પરિસ્થિતિમાં લોકોએ તો પોતાના જીવ બચાવ્યા, પરંતુ અનેક અબોલ પશુઓ મોતને ભેટ્યા છે। તો ગ્રામજનો બીમાર પશુઓ માટે પાણીમાં ચાલીને પણ બીજા ગામથી ડોક્ટરને બોલાવી રહ્યા છે, જેથી પશુના જીવ બચાવી શકાય। સેવાભાવી લોકો પણ રાહત સામગ્રી પહોંચાડીને મદદ પૂરી પાડી રહ્યા છે। ભરડવા ગામમાં પશુઓની સ્થિતિ પણ એટલી જ દયાજનક છે જેટલી અહીંયાના રહેવાસીઓની। તમે ક્યાં ગયા હતા અને ક્યાંથી આ તમે બધો સામાન? ચાલીને ભાટવર ગયા હતા ને ભાટવરથી ત્યાંથી ચાલીને ડોક્ટરને લઈને આવ્યા છીએ। કોઈ ટ્રેક્ટરોની મદદથી, બાકી કોઈ હાલની તારીખની અંદર પાણીમાં પૂરું ગામ પાણીની અંદર ડૂબાયેલું છે, પશુઓ મરી રહ્યા છે, બરાબર। અને અત્યારે અમારી હાલત બહુ કફોડી છે। તો તમે પણ ક્યાંથી આવ્યા છો અત્યારે? ભાટવરથી। પશુઓ માટેના કેટલા કોલ્સ આવી રહ્યા છે? કેટલા લોકો તમને બોલાવી રહ્યા? કોલ્સના કોન્ટેક્ટ નથી, ડાયરેક્ટ રૂબરૂ આવે ભાટવર। ઘણા બધા લોકો આવતા હશે ને તમારી? નેટવર્ક નથી સાહેબ, નેટવર્ક પ્રોબ્લેમ। આપ જુઓ કે અહીંયાથી હવે આ જે વેટરીનરી ડોક્ટર છે એમને લઈને પોતાના ઘર સુધી પણ જશે। અને આગળ પણ તમે જુઓ તો આગળ ગામની અંદર જવાનો આ માર્ગ છે અને મેઇન હાઈવે ન કહેવાય ને, પરંતુ ગામમાં જે પાણી છે, પાણીનું સ્તર તમે રસ્તા ઉપર તો જોઈ જ રહ્યા છો। સાથે જ સાથે અહીંયાથી તમે આ ઘરની અંદર જે પરિવાર છે, પરિવાર પણ તમે જુઓ। આ લગભગ 500થી વધારે ઘરોમાં આ જ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે। લોકો અલગ અલગ ગામથી જે મદદ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે, બને એટલી મદદ પહોંચાડી પણ રહ્યા છે। અને ભરડવા ગામની આ સ્થિતિ, તમે એના સ્થાનિક છો? હા, ક્યાંથી આવ્યા છો તમે લોકો? અચ્છા, અહીંયા એવું કહેવાતું હતું કે 48 કલાક સુધી તો જરાય કોઈ સંપર્ક નહોતો। કેવી રીતે અહીંયા પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે અને અંદર ગામમાં શું સ્થિતિ કે છે? ગામમાં તો પૂરેપૂરું પાણી ભરેલું છે અત્યારે, ટ્રેક્ટર નથી જતો અને 36 કલાક પછી હવે થોડી અવર જવર ચાલુ થઈ છે। બધા સેવા ભાવીઓ થરાદથી, વાવથી બધા આવે જ। તો અનાજ પાણી બધું જે તમે લાવી શકો? અનાજ પાણી બધું અમે લઈને આવ્યા છીએ અને 3 થી 4 ગાડી છે અમારા અંગાતે, અને સોમે ટ્રેક્ટર દ્વારા અમે સપ્લાય કરીએ છીએ। તો આ સ્થિતિ છે ગામની, અને ગામના જે પણ લોકો છે એમના સગાવાલાઓ કે એમના મિત્ર જે પણ છે એ પ્રયાસ કરીને અહીંયા સુધી પહોંચી રહ્યા છે। અને આપ જુઓ પશુઓની હાલત પણ શું છે, અને ગામમાં જવું હોય તો પહોંચી શકાય એવી સ્થિતિ નથી। સેંકડો ઘરો પાણીમાં ડૂબ છે, પરિવારો રસ્તા ઉપર રહેવા મજબૂર છે, અને કોઈને ને કોઈના સહારે। આ તમે લોટ લઈને જાઓ છો તો ત્યાં બનાવવા માટેની જગ્યા છે તમારી પાસે? તો પણ ક્યાં રોકાયા છો? ક્યાં તમે લોકો? અહીંયા મકાનમાં, ખેતરમાં જ છે। ખેતરમાં ઊંચાઈની જગ્યા છે? હા, ઊંચાઈની જગ્યા છે। તો ત્યાં આજુબાજુ પાણી જ છે? આજુબાજુ પાણી જ છે। તો જ્યાં તમે નજર નાખશો ત્યાં તમને પાણી જ દેખાઈ રહ્યું છે। અને આ છે ભરડવા ગામની સ્થિતિ, અને લોકો આ સ્થિતિમાં રહેવા મજબૂર છે। જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ભરડવા ગામમાં લોકો પોતાના ઘરમાં પણ છત ઉપર રહી શકે છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9, ભરડવા, સુઈગામ।